हेलो बाळको, छेल्ला लेक्चरनी अंदर आपणे रेडियो एक्टिविटी विषे बात करी थी। आपणे एवुं जोयुं के बेकवेरले रेडियो एक्टिविटी विषे शोध करी अने एवुं जोवा मळ्युं के कुदरतनी अंदर केटलाक एवा तत्वो छे जे पोते अस्थायी छे अने एणे स्थायीपणुं प्राप्त करवुं छे, एटले पोतानामांथी आल्फा बीटा गामा जेवा विकिरणनुं उत्सर्जन करे छे। आ जे घटना छे एने आपणे रेडियो एक्टिविटी तरीके ओळखीए छीए। जे तत्व पोतानामांथी उत्सर्जन करे एने रेडियोएक्टिव तत्व कहेवाय अने जे विकिरणों उत्सर्जित थया एमने आपणे रेडियोएक्टिव विकिरण तरीके ओळखीए छीए। आ आखी जे बाबत छे, आखी जे घटना छे ए न्यूक्लियर घटना छे, कारण न्यूक्लियसमां थती प्रक्रियाओने कारणे आ घटना बने छे, माटे आपणे एने न्यूक्लियर घटना तरीके पण ओळखीए छीए। आ घटना आपमेळे थाय छे, आपणे उत्सर्जन कराववुं नथी पड़तुं, आपणे एना पर कोई कंट्रोल करी शकता नथी, ए जाते ज आ घटना बनती होय छे। ओके, आटली वस्तु तमे समज्या छो। बीजी वात आपणे करी हती के विभंजननो जे चरघातांकीय नियम छे अथवा तो रेडियोएक्टिविटी क्षयनो नियम, आपणे क्षय एटले जे डीके थाय छे, जे उत्सर्जन थाय छे एनो नियम आपणे भण्या अने ए नियमनी अंदर खास आ शब्दोने आपणे ध्यानमां लीधा के हमेशा एन लख्यो होय कैपिटल एन तो ए टी समये केटला न्यूक्लियस अविभंजित छे एनी संख्या दर्शावे छे। हूँ N0 लखूँ तो ए प्रारंभिक अविभंजित न्यूक्लियसनी संख्या दर्शावे, पण हूँ डेल्टा एन के DN लखूँ तो ए शुं दर्शावे छे तो डेल्टा टी समय में जेटला न्यूक्लियसनुं विभंजन थयुं छे एनी संख्या। अने आपणे वात करी थी कि डेल्टा टी समय में डेल्टा एननुं विभंजन थतुं होय तो आने विभंजननो दर अथवा तो एक्टिविटी कहेवाय छे। कोना समप्रमाणमां छे तो ते समये अविभंजित जेटला न्यूक्लियस होय एनी संख्याना समप्रमाणमां। अहींया आगळ माइनस निशानी घटाडो दर्शाववा माटे मूकी हती। मैं आ उदाहरण पण आप्युं हतुं के 100 न्यूक्लियस अविभंजित होय 5 मिनिट पछी हवे 80 छे एटले 20नुं विभंजन थयुं तो अविभंजितनी संख्या घटे छे, एटला माटे आपणे माइनस मूक्या हता। अने चले छेनी बदले आपणे अचळांक मूक्यो तो लेमडा, जेने क्षय नियतांक अथवा रेडियोएक्टिव नियतांक कहेवाय छे। ओके, आना परथी आपणे एन અહીં લઈ આવ્યા, ટી વાળું પદ અહીં લઈ ગયા અને સંકલન કરી અને વિભંજનનો ચર ઘાતાંકીય નિયમ કંઈક આવો લખ્યો તો n બરાબર n0 e⁻ લેમ્ડા ટી અને એના પરથી એક્ટિવિટી માટે પણ આપણે આવું લખ્યું। આ વસ્તુ શું દર્શાવે છે કે જેમ જેમ સમય પસાર થાય તેમ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા e એટલે એક્સપોનેન્શિયલી ચરઘાતાંકીય રીતે ઘટે છે। જો સમપ્રમાણમાં ઘટાડો નથી। આનું એક ઉદાહરણ આવું લઈ શકાય કે આપણે બજારમાંથી 100 બલ્બ લઈ આવીએ, એ બધાને આપણે જો ઓન કરી અને એનું જો આપણે જોતા જઈએ તો આપણને એવું જોવા મળશે કે એ જે બલ્બ છે એનો જ્યારે જીવનકાળ પૂરો થશે ત્યારે અમુક સમય પછી એ બધા બલ્બ એટલે લગભગ એક સાથે જ એ પોતે નાશ પામે। ધેટ મીન્સ કે એ બળી જઈ શકે કે એની કાર્યક્ષમતા પૂરી થઈ જતી હોય છે। પણ આ જે રેડિયોએક્ટિવ તત્વો છે એમાં એવું નથી થતું, એમાં બધા એક સાથે ક્ષય પામતા નથી। આપણે ના જોયું કે શરૂઆતમાં 100 ન્યુક્લિયસ અવિભંજિત હતા, 5 મિનિટમાં એમાંથી 20 જ એવા છે જે પોતે ઉત્સર્જન કરે છે, બાકીના 80 તો અવિભંજિત જ છે। એટલે કે આ જે રેડિયોએક્ટિવ તત્વો છે એમાં આવી રીતે આપણને જોવા મળતું નથી। તો આ એક બાબત છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે। તો આ વસ્તુ આપણે ભણી ગયા હતા। હવે આના પરથી થોડોક આનો ઉપયોગ કરીને જ આગળ પણ આપણે વાત કરવાની છે અને એ છે રેડિયોએક્ટિવ તત્વના અર્ધાયુ વિશે। સામાન્ય રીતે અર્ધાયુ શબ્દ બોલીએ ને ત્યારે આપણા મગજમાં એક જ વિચાર આવે કે અર્ધાયુ શોધવો હોય એટલે અડધું જીવન થાય એનો સમય। સાચી વાત કે આપણા માટે એ સાચું કે આપણો જો સરેરાશ જીવનકાળ 100 વર્ષ હોય તો અર્ધાયુ કેટલો તો 50 હે ને। પણ રેડિયોએક્ટિવ તત્વોના કિસ્સામાં એ સાચું નથી। હું હમણાં સૂત્ર સાબિત કરીશ બરાબર આજે, તો તમને એના પરથી ખ્યાલ આવશે કે તમારો જવાબ જે છે એ સરેરાશ જીવનકાળ કરતાં અડધો નથી આવતો, થોડોક વધારે આવશે, એ પણ હું અત્યારે જ કહી દઉં હે ને। તો એવું કેમ થાય છે એ સમજાવવાનું છે હવે। તો પહેલાં આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે તો એ ખાસ સમજતા જજો। અર્ધાયુ કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ તો અર્ધાયુ એટલે આવું કહેવાય એવો સમય, એને આપણે T1/2 થી દર્શાવીએ છીએ। તો T1/2 આ જે સમય છે એ કેવો છે કે એ સમયમાં જે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા હોય એ પ્રારંભિક કરતાં અડધી થઈ જાય। એટલે કે શરૂઆતમાં ન્યુક્લિયસની સંખ્યા જેટલી હોય એના કરતાં એ કેવી થઈ જાય અડધી।
એ જે સમય લાગ્યો એને આપણે એનો અર્ધાયુ કહીએ છીએ. એટલે સાદી ભાષામાં કહું કે જો 100 ન્યુક્લિયસ હોય, બરાબર, 5 મિનિટ પછી એ 50 થતા હોય તો 5 મિનિટ એનો અર્ધાયુ કહેવાય. એટલે અર્ધાયુ જેટલા સમયમાં ન્યુક્લિયસની સંખ્યા હંમેશા કેવી થઈ જાય? અડધી. હવે યાદ રાખજો, હવે જે 50 છે એ તમારા માટે પ્રારંભિક કહેવાય. એટલે એ 50ને અડધા એટલે 25 થવા માટે એટલો જ સમય લાગશે, મતલબ કે 5 મિનિટ. તો આ વસ્તુ બહુ જ જરૂરી છે કે અર્ધાયુ જેટલા સમયમાં હંમેશા જેટલા ન્યુક્લિયસ હોય એ અડધા થઈ જાય. એટલે 100 હોય તો 50 થઈ જાય, 50 હોય તો અડધા એટલે 25 થઈ જાય, 25 હોય તો એના અડધા થઈ જાય. તો આ જ રીતે દર વખતે એની ગણતરીમાં ધ્યાન રાખવું કે તમને કીધું હોય કે ન્યુક્લિયસની સંખ્યા અત્યારે હાલ 50 છે, અર્ધાયુ 5 મિનિટ છે, બરાબર, તો 5 મિનિટ પછી ન્યુક્લિયસની સંખ્યા કેટલી થાય? તો 25. 25ની અડધી થવા પણ 5 મિનિટ જ લાગે, કારણ હવે જે 25 બચ્યા છે એ એના માટે પ્રારંભિક છે માટે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને જ હંમેશા આ ક્વેશ્ચન સોલ્વ કરજો. તો હવે આપણી પાસે વિભંજનના ચરઘાતાંકીય નિયમ અથવા ક્ષયના નિયમનું આવું સૂત્ર છે. આ સૂત્રની અંદર આપણે આટલું જ કામ કરીશું કે જ્યારે સમયની કિંમત હું t1/2 મૂકીશ ત્યારે nની કિંમત શું મૂકીશ? n0/2. તો આવું થશે n0/2 = n0 e⁻ અહીંયા શું લખવાનું છે મારે? t1/2. ઓકે, તો જુઓ n0 કેન્સલ, અહીંયા શું વધ્યું? 1/2 આ પદ છેદમાં લઈ આવીએ તો ઘાત પ્લસ થઈ જાય. હવે એક કામ કરું, ક્રોસ ગુણાકાર કરી દઉં તો e⁻ t1/2 = 2. તો અહીંયા આગળથી જેમ તમને યાદ હશે કે આ બાજુ ln હતા તો દૂર કર્યા તો આ બાજુની બધી વસ્તુ eની ઘાતમાં આવી ગઈ. તો એ જ રીતે e દૂર કરું તો આ બાજુ lnમાં આવી જશે. એટલે કે λ × t1/2 = ln2 લખી શકાય. ln એટલે બીજું કંઈ નહીં પણ log જ છે, હે ને, પણ એનો આધાર e છે. પણ આપણું લોગ ટેબલ 10ના આધારવાળું છે. એટલે ln ને લોગમાં ફેરવવા હોય તો 2.303 થી ગુણવા પડે. log 2ની લેમ્બડા તમને યાદ હશે, ક્ષય નિયતાંક અથવા રેડિયોએક્ટિવ નિયતાંક. તો જો આપણે લેમ્બડાની વેલ્યુ જાણતા હોય તો કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વ છે એનો અર્ધાયુ આપણે જાણી શકીએ. સામાન્ય રીતે કુદરતમાં આપણને જે બધા રેડિયોએક્ટિવ તત્વો મળે છે એમના જે જીવનકાળ હોય એ અમુકના તો ખૂબ જ એમના અર્ધાયુ છે અમુકના એ તો ખૂબ જ નાના છે. 10⁻⁷ સેકન્ડ જેટલો નાનો અર્ધાયુ પણ હોઈ શકે. એનો અર્થ એવો થાય કે 100 ન્યુક્લિયસ હોય તો એ 100 ન્યુક્લિયસ અર્ધાયુ જેટલા સમયમાં કેટલા થઈ જાય? 50, અડધા થઈ જાય. એને અર્ધાયુ કહી શકાય. અને બાકીના 50માંથી શું થાય? તો વિકિરણનું ઉત્સર્જન. બરાબર, તો એનું આપણને આવું સૂત્ર મળ્યું. તો જુઓ, આપણને જે છે જ્યારે એવું કહેવાય કે બ્રહ્માંડ બન્યું હશે ત્યારે અમુક જે બન્યા હશે તત્વો કે જે પોતે રેડિયોએક્ટિવ હશે અને જેમના જીવનકાળ બહુ નાના હશે, ધારો કે એનો જીવનકાળ જે છે એ મેં કીધું એમ 10⁻⁷ સેકન્ડ હોય અથવા 10 સેકન્ડ હોય, આવો કંઈક સમયગાળો હોય તો એ અત્યાર સુધીમાં એમની સંખ્યા શું થાય? તમે ઇમેજિન કરો આ વસ્તુ કે તમારી પાસે ધારો કે કુદરતની અંદર જેટલો જથ્થો છે, ધારો કે હું એને 100% કહું તો અર્ધાયુ જેટલા સમયમાં એ શું થઈ જાય? અડધો થઈ જાય. એટલે 100માંથી કેટલા ટકા થઈ જાય? 50%. હવે જે 50% છે ને, હંમેશા આ પોઈન્ટ ખાસ સમજો, એ 50% હવે તમારા માટે પ્રારંભિક કહેવાય. એટલે હવે પ્રારંભિક કિંમત 50 કહેવાય. તો એને પણ અડધું થવા માટે એટલો જ સમય લાગે. તો યાદ રાખો હંમેશા કે કોઈ પણ હોય અર્ધાયુ જેટલા સમયમાં એ તત્વ અડધું થાય એટલે કે એનું ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય. એટલે આપણે આને આ રીતે વ્યાખ્યાત કરીએ કે t1/2 જેટલો સમય થાય. આવું હું એક સૂત્ર બનાવું. આટલું તમને ખ્યાલ આવી ગયો હશે. સૂત્ર મેળવવાનું બહુ જ સિમ્પલ છે અને MCQ માટે આપણને ખાસ ઉપયોગી થઈ શકે એવું એક સૂત્ર બનાવવા માટે હું તમને એક થોડુંક શીખવાડું. જુઓ, આવો અર્થ લેવાય કે જ્યારે સમય t = t1/2 થાય છે ત્યારે ન્યુક્લિયસની સંખ્યા કેવી થઈ જાય છે? અડધી. એટલે કે જો હું એમ લખું કે t સમય ન્યુક્લિયસની સંખ્યા અને પ્રારંભિકનો ગુણોત્તર લઉં તો 1/2 થયો કહેવાય, અડધું થયું. એટલે બીજો હું એટલો ને એટલો સમય જવા દઉં, કોઈકનો અર્ધાયુ 5 મિનિટ હોય તો બીજી 5 મિનિટ જવા દો એટલે ટોટલ 10 મિનિટ થઈ. 10 મિનિટ એટલે 2 × 5 એટલે 2 અર્ધાયુ પણ બોલી શકાય.
તો એટલા સમયમાં હવે ન્યુક્લિયસની સંખ્યા શું થશે? હવે આ પ્રારંભિક કહેવાય, n0/2 પ્રારંભિક કહેવાય, તો એની પણ અડધી થઈ જશે. એની અડધી એટલે કેટલી થાય? n0/4 થાય. એટલે આ ગુણોત્તર શું થયો? n/n0 બરાબર 1/4 અથવા 1/2 પણ લખી શકાય. જોજો આપણને એક સરસ સૂત્ર મળી જશે. t3 બીજો અર્ધાયુ જેટલો સમય જવા દો, બીજી 5 મિનિટ જવા દો, એટલે 3 અર્ધાયુ સમય થયો. તો ન્યુક્લિયસની સંખ્યા આની અડધી એટલે બાય 8 થાય. તો n/n0 શું થાય? 1/8 એટલે 1/2 લખાય. બીજો અર્ધાયુ સમય જવા દો તો 4 tau 1/2, ત્યારે શું થઈ જશે? આની કિંમત બાય 16, એટલે n/n0 બરાબર 1/16 એટલે કે 1/2 તો જુઓ ને, આના પરથી એક કોમન કંઈક સૂત્ર બને એવું લાગે છે. જો સમય એક અર્ધાયુ છે તો ન્યુક્લિયસને આને છે ને અવિભંજિત ભાગ પણ બોલાય. આ શબ્દ પણ યાદ રાખજો. અવિભંજિત ભાગ એટલે ઓરિજિનલ વડે ભાગી દો તો કેટલો ભાગ અવિભંજિત છે? બરાબર. તો શું મળ્યો મને? 1/2, અડધો થયો એટલે 1/2 કહેવાય. જુઓ, 2 tau 1/2 સમય છે તો 1/2, 3 tau 1/2 સમય છે તો 1/2, 4 tau 1/2 સમય છે તો 1/2. તો લખી રાખજો તમે આ સૂત્ર કે જ્યારે સમય t બરાબર n/t1/2 ત્યારે જે અવિભંજિત ભાગ છે એક n/n0 કેટલો થઈ જાય? તો 1/2n. આ સૂત્ર તમને ખબર હોય તો તમે કોઈ પણ જવાબ જે છે એ નક્કી કરી શકો. દાખલા તરીકે તમને હું એક MCQ કહું, તમને એમ કીધું છે કે કોઈ તત્વ છે જેનો અર્ધાયુ છે 5 મિનિટ, તો t બરાબર 20 મિનિટ પછી એનો કેટલામો ભાગ અવિભંજિત હશે? તો તમે બે રીતે ગણી શકો. આ નાનો સમય છે એટલે ચિંતા કરવાની જરૂર નથી રહેતી, પણ જો સમયગાળો મોટો હોય તો તકલીફ થઈ શકે. તો જુઓ, ત્યારે તમે કઈ રીતે ગણશો? યાદ રાખજો, દર 5 મિનિટે અર્ધાયુ જેટલો સમય છે 5 મિનિટ, તો દર 5 મિનિટે એવું થવાનું કે જે રેડિયોએક્ટિવ તત્વ છે એના ન્યુક્લિયસની સંખ્યા અડધી થશે. તો 5 મિનિટ થાય ત્યારે કેટલી થઈ ગઈ? અડધી એટલે 50% કહેવાય. બીજી 5 મિનિટ થાય એટલે આની અડધી શું થાય? 25%. બીજી 5 મિનિટ થાય એટલે કેટલું થશે? આનું અડધું 12.5%. બીજી 5 મિનિટ થાય એટલે આનું અડધું શું થાય? 6.25%. ટોટલ થઈ ગઈ 20 મિનિટ. તો 20 મિનિટને અંતે કેટલામો ભાગ અવિભંજિત છે? તો શું લખાય? 6.25%. તમને થાય તમે તો આ સૂત્ર ઉપયોગ નથી કર્યો તોય જવાબ આવ્યો, પણ આ સૂત્રથી પણ મળે. જુઓ, મેં સમય t 20 મિનિટ કીધો છે તો અહીંયા tની જગ્યાએ 20 મૂકવાના. પછી અર્ધાયુ 5 મિનિટ કીધો છે તો 5 મૂકું તો n મને શું મળે? 5થી ભાગી દો 20ને, 4 મળ્યો. તો હું અહીંયા આગળ 1/2 મૂકું. 1/2 એટલે 1/16 થયા. 1ને 16 વડે ભાગી દો અને ટકામાં ફેરવવા માટે તમે 100 વડે ગુણી દો, તમારો જવાબ 100%, 6.25 જ આવશે. હે ને? તો આનો અર્થ એવો થયો કે આપણે અર્ધાયુ જાણતા હોય અથવા જીવનકાળ જાણતા હોય t, ટોટલ ટાઈમ કયા સમયે આપણને કીધું છે શોધવાનું, તો હું એની મદદથી આવા કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકું છું. તો હવે જુઓ, મેં તમને લાસ્ટ ટાઈમ એક આલેખ દોરીને કીધો તો, પેલો ક્ષય નિયતાંકવાળો, ક્ષય વક્ર. એ જે ક્ષય વક્ર આપણે જે દોર્યો હતો તો એની અંદર મેં તમને આવો ઉલ્લેખ કર્યો હતો, જો યાદ હોય તો, કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા t બરાબર 0 સમય હતો ત્યારે n0 હતી, પછી ઘટે છે ચરઘાતાંકીય રીતે, પણ મેં કીધું હતું કે 0 નહીં બતાવતા. એનું કારણ શું? આપણે શું જોયું હમણાં કે કોઈ પણ ન્યુક્લિયસ હોય અર્ધાયુ જેટલા સમયમાં એ રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય છે. અડધી થાય ધેટ મીન્સ શું થાય કે પહેલાં 50% થાય, પછી 25%, પછી હમણાં જોયું 12.5%, 6.25%, અડધું કરતા જાઓ. ક્યારેય પણ અડધું કરતાં જવાબ 0 આવશે ખરો? ના, કોઈનું પણ અડધું 0 થતું નથી. એટલે એનો બહુ જ એમ કહેવાય ને, સાવ નાનો અંશ જે છે એ તો રહેતો જ હોય. એટલા માટે આપણને કુદરતની અંદર આપણે એને નોંધપાત્ર રીતે જોઈ શકવાના નથી. એટલે આપણે માનીએ છીએ કે એ જે છે એ પોતે અલિપ્ત થઈ ગયા એવા જે તત્વો હતા એ. બરાબર. પણ એકચ્યુઅલી એનો જે ભાગ હશે એ કંઈક 0.0000 કંઈક તો ભાગ એનો હશે જ. બરાબર. કારણ કે કોઈનું પણ અડધું કરવા જઈએ તો ક્યારેય પણ 0 જવાબ આવવાનો નથી. તો તમે આ જે અર્ધાયુ છે એ અર્ધાયુને આ રીતે ખાસ સમજી લેજો.
તો હવે નેક્સ્ટ હું વાત કરીશ અને એ છે સરેરાશ જીવનકાળ. સરેરાશ જીવનકાળ છે એને આપણે ટાઉ સંકેતથી દર્શાવીએ છીએ. અને સરેરાશ જીવનકાળ બરાબર, જુઓ આવું સૂત્ર થશે કે જેટલા પણ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે એ બધાના જીવનકાળનો હું સરવાળો કરીશ અને એને કુલ ન્યુક્લિયસની સંખ્યા વડે ભાગી દઈશ. ફરીથી બોલું, તમારા ક્લાસમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ બધાની ઉંમરનો હું સરવાળો કરું અને એને કુલ વિદ્યાર્થીઓ 50 હોય તો 50 વડે ભાગી દઉં તો મને એકની સરેરાશ જે છે એ ઉંમર મળી શકે. એટલે કે હું અહીંયા આગળ આવું સૂત્ર લખી શકું કે જેટલા પણ ન્યુક્લિયસ છે એ બધા જ ન્યુક્લિયસ, જે મતલબ કે અવિભંજિત છે, એ બધા જ ન્યુક્લિયસનો જે જીવનકાળ છે એનો શું કરવાનો? સરવાળો અને એને કોના વડે ભાગી દેવાના? તો કુલ ન્યુક્લિયસની સંખ્યા વડે. હવે હું જે શબ્દ બોલું છું એ ધ્યાનથી સમજજો. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ટી સમય અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયની વચ્ચેની વાત કરીએ એટલે કેટલો સમય ગયો કહેવાય? ડેલ્ટા ટી જેટલો ગાળો ગયો. તો એટલા ડેલ્ટા ટી સમયમાં કેટલા ન્યુક્લિયસનું વિભંજન થાય છે? તો આપણે કીધું હતું ડેલ્ટા એન, અને આપણે આવું સૂત્ર લખ્યું હતું કે ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી બરાબર માઇનસ લેમડા એન. હે ને, ઋણ નિશાની છે એ ઘટાડો દર્શાવે છે. તો આના પરથી ડેલ્ટા એન બરાબર આપણે આવું સૂત્ર લખી શકીએ ઇન્ટુ ડેલ્ટા ટી. આ જે છે એ મને શું દર્શાવે છે? તો જે અવિભંજિત ન્યુક્લિયસ છે ડેલ્ટા ટી સમયમાં જેટલા ન્યુક્લિયસનું વિભંજન થયું છે એની સંખ્યા, અને અવિભંજિત શોધવા હોય તો n માઇનસ ડેલ્ટા એન આપણે કરીએ છીએ. તો આ રીતે આપણને એની સંખ્યા મળી શકે છે. તો જુઓ અહીંયા આગળથી હવે ખાસ સમજજો. તો ડેલ્ટા એન બરાબર શું લખી શકાય? માઇનસ લેમડા એનની જગ્યાએ શું લખાય? n0 e રેઝ ટુ માઇનસ લેમડા ટી. અત્યારે હાલ આપણે ઋણ નિશાનીને ખાલી અવગણી દઈએ, કારણ કે ઋણ નિશાની શેના માટે મૂકી હતી આપણે? તો ઘટાડો દર્શાવવા માટે. તો આ આપણને વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા મળી. કેટલા સમયમાં? તો ડેલ્ટા ટી સમયમાં. હવે હું જે બોલું છું એ ધ્યાનથી સમજજો કે હું ટી બરાબર ધારો કે 0 સમય અને ટી બરાબર 5 મિનિટની વાત કરું છું. તો ડેલ્ટા ટી શું થયો? 5 મિનિટ થયો. તો એવો અર્થ ના થાય કે એ 5 મિનિટ દરમિયાન તો આ બધા જ ન્યુક્લિયસ જે હશે એ બધા જ ન્યુક્લિયસ જીવતા જ હશે. દાખલા તરીકે આપણે વાત કરીએ, અત્યારે હાલ 100 ન્યુક્લિયસ જે છે એ અવિભંજિત છે પ્રારંભિક. ટી સમય જવા દઉં છું અને હવે 80 અવિભંજિત છે. તો આ 80 એટલે કે ડેલ્ટા એન એ બધા આટલી 5 મિનિટ તો જીવ્યા જ છે, હે ને? તો હું શું કહું? ધારો કે બધા 5-5 મિનિટ જીવ્યા છે. ઓકે, તો બધાનો હું, જો મારે એવું કેવું હોય કે ટોટલ 10 જણા છે અને બધા 5-5 મિનિટ જીવ્યા છે, તો બધાની ઉંમરનો સરવાળો શું થાય? તો 5 + 5 + 5 કેટલી વખત? 10 વખત. તો એવું લખાય 10 × 5. 10 × 5 એટલે શું? કે 10 શું છે? સંખ્યા. એટલે અહીંયા આગળ આપણી સંખ્યા છે ડેલ્ટા એન અને સમય શું કીધું આપણે? ટી. તો મારે એને ટી વડે ગુણવાના રહે, તો એટલો એનો જીવનકાળ થઈ શકે. તો હવે એના પરથી જો જીવનકાળ ટાઉ શોધવો હોય તો મારે શું કરવાનું છે? આવા બધા જ ન્યુક્લિયસના એનો સરવાળો કરવાનો છે. કેટલું જીવ્યા હશે? તો 0 થી ઇન્ફિનિટિવ સમય સુધી હું વાત કરીશ, બધાનો જ મારે સરવાળો કરવાનો છે. એટલે તો મારે શું લેવાનું? એ કેટલો સમય જીવ્યા છે? ટી સમય જીવ્યા છે. તો આના પરથી હું લખું તો એનું જે સૂત્ર છે એ સૂત્ર શું લખી શકાય? તો આવી રીતે આપણે એને લખી શકીએ. આ જે કિંમત છે એને સમય વડે ગુણી દેવાની. કારણ હું ફરીથી સમજાવું છું આ વસ્તુ, ધ્યાનથી જોજો. તમે 10 જણા છો, બરાબર? તમારી વાત ન કરીએ, ચલો બીજી કંઈક વાત કરીએ. 10 જણ છે, બધા 5-5 મિનિટ જીવ્યા છે ધારો કે, તો એ બધાની ઉંમરનો સરવાળો શું થાય? તો 10 × 5, હે ને? એટલે કે મારે એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાને કોના વડે ગુણવાના? સમય વડે. તો અહીંયા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા આટલી છે એને હું સમય ટીથી ગુણી દઈશ. એટલે મારું સૂત્ર શું થશે? લેમડા ટી n0 e રેઝ ટુ માઇનસ લેમડા ટી, અને સમય જે છે એ ડેલ્ટા ટી એટલે ડીટીમાં ફેરવાઈ જાય જ્યારે આપણે સંકલન કરીએ છીએ ત્યારે. એને કોના વડે ભાગવાના? આપણે કુલ ન્યુક્લિયસની સંખ્યા n0 વડે. તો આ બંને અહીંયા આગળ કેન્સલ થઈ જશે અને પરિણામી જે છે એ તમારું સૂત્ર આટલું વધશે: ટાઉ બરાબર સંકલન 0 થી ઇન્ફિનિટિવ લેમડા
અચળ છે e−λt t × dt. ભૂલથી પણ આનું સંકલન કરવા બેસતા નહીં, કારણ કે બહુ હાર્ડ જે છે થશે. અહીંયા આગળ 2 t વાળા પદ છે એટલા માટે. ઓકે, તો આનો હું સીધો જ જવાબ લખું છું કે τ = 1/λ. બરાબર, ચિંતા કર્યા વગર તમે સીધું જ લખી શકો છો. જો ગણવા જશો તો પોસિબલ નહીં થાય. બરાબર, મેથ્સ ગ્રુપવાળા હોય એને પણ આનું સંકલન અઘરું પડી શકે છે. તો આપણે સીધું જ એનો જવાબ લખીશું. તો આપણી પાસે સરેરાશ જીવનકાળ બરાબર આવું સૂત્ર મળ્યું 1/λ. હવે જુઓ, એને હું સરખાવું તો આપણી પાસે t½ બરાબર શું સૂત્ર હતું? 0.693/λ હતું. આમાં હું 1/λની જગ્યાએ ટાઉ લખી દઉં તો આ સૂત્ર શું વંચાય? 0.693 × ટાઉ વાંચી શકાય. એનો અર્થ એવો થયો કે સરેરાશ જીવનકાળ આપણે શું માનીએ કે સરેરાશ જીવનકાળ હોય એના કરતાં અર્ધાયુ જે છે એ અડધો હોય. જો એવું હોત તો આવું થાત ને કે t½ = અહીંયા આગળ ટાઉ કરતાં અડધો એટલે 0.5 ટાઉ હોત, પણ એવું એકચ્યુઅલી નથી. જુઓ, 0.5 ટાઉ જવાબ નથી આવ્યો, એનાથી થોડો વધારે છે, 0.693 × ટાઉ. એટલે કોઈપણનો જો તમને સરેરાશ જીવનકાળ આપ્યો હોય તો એને અડધો કરી દેશો તો અર્ધાયુ ક્યારેય મળતો નથી. કારણ અર્ધાયુ એટલે શું થશે? તો 0.693 ટાઈમ્સ ટાઉ. બરાબર, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો આ રીતે આપણે સરેરાશ જીવનકાળ છે એને સમજી શકીએ છીએ. અને આના રિલેટેડ આપણી ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ આપ્યા છે. તો હવે હું થોડીક એના વિશે ચર્ચા કરું છું. પહેલું ઉદાહરણ છે 13.4. MCQ માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી આ બધી વસ્તુઓ છે. ઓકે, ચલો. ક્વેશ્ચનની અંદર એમ કીધું છે કે યુરેનિયમ આલ્ફાનું ક્ષય પામતા યુરેનિયમનો અર્ધાયુ આપ્યો છે. અર્ધાયુ એટલે હું લખી દઉં t½ તો t½ આપણને આપ્યો છે 4.9 × 10⁹ યર. હવે જો વર્ષ છે એને સેકન્ડમાં ફેરવવા હોય તો 1 વર્ષ એટલે 365 દિવસ. એક દિવસમાં 24 કલાક અને 1 કલાકમાં 3600 સેકન્ડ. તો આને આપણે જો સેકન્ડમાં ફેરવવા હોય તો 365 × 24 × 3600 કરવા પડે તો જવાબ સેકન્ડમાં મળી શકે. અથવા તો તમે સીધું પણ યાદ રાખી શકો છો કે 1 વર્ષ એટલે 3.16 × 10⁷ સેકન્ડ. તો એટલા વડે તમારે એને ગુણવા પડે તો જવાબ સેકન્ડમાં મળી શકે. તમને કહે છે યુરેનિયમના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે? એક્ટિવિટી એટલે આપણને શું શોધવાનું કીધું છે? R. જુઓ, 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી શોધવી છે. યાદ કરો તો તમારી પાસે Rના 2 સૂત્ર છે. એક છે λn અને બીજું કયું છે? R0e−λt. પણ આની અંદર પ્રારંભિક કિંમત નથી ખબર એટલે આપણે આ સૂત્ર કેન્સલ રાખીએ. લેમ્ડા કઈ રીતે શોધાય? અર્ધાયુનું સૂત્ર શું હતું? t½ = 0.693/λ. તો લેમ્ડાને સૂત્રનો કરતા કરો તો 0.693/t½ તો લેમ્ડા તો મળી જશે. હવે 1 ગ્રામ નમૂનો કીધો છે તો એમાં n અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી લેવાની એ કઈ રીતે નક્કી થાય? તો તમને એવોગેડ્રો ખબર હશે, હે ને? એવોગેડ્રો અધિતર્ક શું છે કે જેટલો એનો દળાંક છે એટલા ગ્રામમાં હંમેશા કેટલા હોય પરમાણુ અથવા તો ન્યુક્લિયસની સંખ્યા Na, એવોગેડ્રો નંબર જેટલા. તો અહીંયા આગળ આપણને યુરેનિયમ કયો આપ્યો છે? 238. તો અહીંયા લખું કે અહીં યુરેનિયમ 238 આપેલ છે એટલે કે આવી ત્રિરાશિ લખશો 238 ગ્રામ યુરેનિયમમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી હોય? Na જેટલી, હે ને? તો આપણને તો 1 ગ્રામમાં પૂછ્યું છે તો 1 ગ્રામમાં કેટલી? તો મને n બરાબર શું મળી ગઈ કિંમત? Na/238. તો n મળી ગયા. હવે એક્ટિવિટીનું સૂત્ર છે આપણી પાસે શું કે એક્ટિવિટી R બરાબર મૂલ્યમાં લખ્યું છે એટલે λn. લેમ્ડા ક્યાંથી લાવશો? તો 0.693/t½ અર્ધાયુના સૂત્ર પરથી. અને n બરાબર શું મૂકવાના? Na/238. બસ માત્ર કિંમતો જ મૂકવાની છે તો તમારો જવાબ ઇઝીલી આવી જશે. t½ છે 4.5 × 10⁹ × 3.16 × 10⁷, પછી 238 પણ છે છેદમાં અને એને તમે જાણો છો 6.02 × 10⁻²3. ચાલો કેલ્ક્યુલેટર લઈ લો અને પહેલાં જવાબ મને શોધી આપો.
તમારો જે જવાબ છે એ આવો આવશે 1.24 × 10⁴ હે ને, વિભંજન પર સેકન્ડ, અથવા તો આપણે એને બેકવેરલ પણ લખી શકીએ છીએ, બરાબર. તો આ રીતે જે છે એ તમારો જવાબ મળી જશે. ઓકે, ચલો હવે પછીનું ઉદાહરણ છે એની પણ વાત કરું. 13.5. ટૂંકમાં આવું જ કરવાનું હતું કે n કેવી રીતે શોધવાનો, તો તમને કહી દીધું છે યુરેનિયમ 238 એટલે એવોગેડ્રો અધિતર્ક છે એનો આપણે ઉપયોગ કરી અને જવાબ શોધી કાઢીશું. પછીના ઉદાહરણની વાત કરું. જુઓ, પછીનું ઉદાહરણ છે મેં એવું કીધું છે કે ટ્રિટિયમ છે એ 12.5 વર્ષના અર્ધાયુ સાથે બીટા ક્ષય પામે છે. તો 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેશે? અર્ધાયુ 12.5 વર્ષ છે, એનો અર્થ 12.5 વર્ષ થાય ત્યારે ન્યુક્લિયસની સંખ્યા કેટલી થઈ જાય? 50%. બીજા 12.5 વર્ષ જવા દો એટલે આવું થયું ને કે 12.5 વર્ષ થાય ત્યારે અવિભંજિત સંખ્યા શું થઈ? 50% ગયા ને 50 રહ્યા એ અવિભંજિત. આપણે જે આ લખીએ છીએ એ બાકી રહ્યા એ લખીએ છીએ, મતલબ કે અવિભંજિતની સંખ્યા લખીએ છીએ. બીજા હું 12.5 વર્ષ જવા દઉં તો હવે આ એનથી અડધું થઈ જાય. તો જુઓ ને, આનો સરવાળો કરો, કેટલા વર્ષ થઈ ગયા? 25 વર્ષ થઈ ગયા. તો 25 વર્ષ પછી કેટલો ભાગ અવિભંજિત રહેશે? તો 25%, જે આપણને પૂછ્યું હતું, બરાબર. તો આ રીતે માત્ર તમે જવાબ લખી શકો. 25% એટલે 1/4 ભાગ, 1/4 ભાગ અવિભંજિત છે એવું કહી શકાય, બરાબર. તો આ રીતે તમે એની પ્રેક્ટિસ કરજો અને સહેલું છે, તમને આ વસ્તુ ખ્યાલ આવશે. MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાનથી આ બધું જ તમારે ખાસ સમજવી લેવું પડશે.